સભા કરતા શરૂઆતમાં તો સ્વામી થોડા પરિચિત અને પીપી સ્વામીને માર્ગદર્શન કહેવાય કે થોડું મળી રહેલું. સભા કરતા એટલે અમે મંદિરમાં 15 જણા માળ ભેગા થતા, પણ એક પ્રગટાવીને એક રવિવાર, 2 રવિવાર, 3 રવિવાર કરતા કરતા ગયા રવિવારે સભા પૂરી કરી કે 780મી રવિ સભા ગયા રવિવારે. આ સમયની અંદર કોવિડ આવી ગયું. આ સમયમાં કોવિડ આવી ગયો. કોવિડની અંદર પણ ઝુલાસણની રવિ સભા એક પણ બંધ નથી થઈ, એક પણ બંધ. ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે. અને આજે મને કહેતા તમને આનંદ થાય કે 10-15 ઘરથી ચાલુ કરેલી રવિ સભા આજે ઝુલાસણમાં મારે ઉત્સવ કરીએ ને એટલે 250 સત્સંગીના ઘર છે. 250. એની અંદર સર્વ જ્ઞાતિ આવી ગઈ અને સર્વ જ્ઞાતિના અંદર પણ ડુંગળી, લસણ, સુંદી પણ કહેવાય કે ગામમાંથી નીકળી. બાજુમાં મોટા બાપજીની આજ્ઞા કરી કે ભાઈ ત્યાં મ્યુઝિયમ પર બોલાવીને વાત કરી, ભાઈ પિયુષભાઈ તમે આ કાર્ય કરો એટલે શું થાય કે કાર્યમાં 5 કીર્તનો કહીએ અને 5 કીર્તનો પછી કહેવાય કે અમે કોઈ પણ એક નાના પ્રસંગ પર વચનામૃતની અથવા તો મહારાજના લીલામૃતની થાય. તમે ફેસબુક પર ખાલી સર્ચ કરજો ઝુલાસણ સ્વામિનારાયણ મંદિર. મોટા બાપજીની સીધી આજ્ઞાથી એક કાર્ય ચાલુ થયું અને પછી એવો પ્રશ્ન થયો કે આજુબાજુના ગામડાઓ મોટા બાપજીએ મ્યુઝિયમ બોલાવીને એક વાત કરી કે તમે જે આ સત્સંગ સભા કરવાનો લાભ કોને મળે? એટલે કે ઝુલાસણ ગામને એકલે મળે ને. એટલે કે તમે એક કામ કરો, આજુબાજુના ગામડાઓમાં તમે ચાલુ કરો. અને પછી અમારા મંડળની અમે રવિ સભા જે પ્રગટાવી એ પ્રગટાવીમાં મહારાજ એટલા પ્રગટ સ્વરૂપે અમારા ઝુલાસણની મૂર્તિ તમે એટલી બધી પરચાધારી એવું કહેવાય કે 781 રવિ સભામાં સ્વામી એક પણ રવિ સભાની પ્રસાદી મંદિરના ખર્ચે પડી નથી, એક પણ. અને આજે રાઈટ નાઉ તમે પ્રસાદી કોઈ હરિભગત લખાવે ને એટલે એનો નંબર 9 મહિના પછી આવ્યો. એનો નંબર 9 મહિને તો રવિ સભાનો દર રવિવારે પ્રસાદી થાય એનો 9 મહિને લગભગ નંબર આવ્યો. અને પછી મોટા બાપજી આજ્ઞા કરી એટલે હવે આજુબાજુના ગામડાઓમાં ચાલુ કરી. તો આજુબાજુના ગામડાઓમાં શનિવારે સભા કરવાથી ગઈ અને ઝુલાસણે પાછી રવિવાર તો ખરી. અને એ ચાલુ કરી એમાં ડાંગરવાથી લઈ, ડાંગરવા, વડુ, કંડીશનથી લઈ વજીબાનું વિજાપુર અંદર આવી ગયું, મહેસાણા આવી ગયું, અમદાવાદ આવી ગયું. આપણે છે વિરમગામ સુધીના નાના મોટા ગામડાઓ જ્યાં જ્યાં અનુકૂળતા થાય ત્યાં સુધી સભાનો દોર મોટા મહારાજશ્રીની આજ્ઞાથી ચાલુ કર્યો. અને એની પ્રગટ એવી અસર થઈ. સ્વામી ઝુલાસણ મંદિરે જે ગામમાં સભા કરી એની અંદરથી 14 ગામડા એવા છે કે જેની અંદર આજે દર રવિવારે સભા થાય. 14 ગામડા. એમાં ડાંગરવા કદાચ ચૌધરીઓ, બાપુપુર, આપણે માણસા, આપણે તમે ત્યાંના હોય તો માણસા સુધીની પણ સભા થઈ. એટલે નાનો એક મેસેજ એટલો, ગયા રવિવારે પહેલી વખત રવિ સભાનું વેકેશન લઈને હું અમેરિકા આવ્યો કે ભાઈ રવિ સભા હજુ સુધી ક્યાંય પડતી નથી. અને ભગવાનના આશીર્વાદથી તમારા બધાના દર્શનનો મને લાભ મળ્યો કે તમે બધા આટલી બધી સંખ્યામાં તમારા દર્શન થયા. ગઈકાલે ઉતરેવો સ્વામી જોડાયો, સ્વામી જોડે વાત કરી. બસ ભગવાનને ખાસ એ જ પ્રાર્થના આવા નવા કાર્યો થતા રહે અને આવા નવા કાર્યો દ્વારા દરેક ગામની અંદર કહેવાય કે નાની મોટી જ્યોત પ્રગટાવવા મળે. અને 2 મિનિટ તમે આલી એ બદલ તમારા સર્વેનો ખૂબ ખૂબ આભાર કે આવું એક કાર્ય નાનું કરીએ છીએ. બસ બેઠા બેઠા એ આશીર્વાદ આપજો કે આ કાર્ય સદાને માટે મારા ચાલુ છે. આજે નિર્વ્યસની સમાજ ઉભો કરવાનો આપણો ઉદ્દેશ છે. શિક્ષામંત્રીના આદેશથી નિર્વ્યસની સમાજ ઉત્પન્ન થાય, નાના મોટા કાર્યો થાય અને ગામની અંદર કહેવાય કે જેટલા ગામડાઓમાં નામશેષ થવા માંડ્યા એ દરેક ગામની અંદર ભગવાનના આશીર્વાદથી આવા કંઈક કાર્યો થાય અને એમાં ભગવાન આપણને સર્વેને સદબુદ્ધિ, શક્તિ આપે એવા તમારા શુભ આશીર્વાદોથી અમારા ઝુલાસણ નરનારાયણ દેવ યોગપતિ આપ સર્વેને જય સ્વામિનારાયણ.